નમસ્કાર ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ થઈ છે 19 જૂન અને વાર થયો છે શુક્રવાર। આજના દિવસે ગુજરાત રાજ્યની અંદર મેઘરાજા છે એ તોફાની બેટિંગ સાથે ઉતરવાના છે, કારણ કે વરસાદી વાવાઝોડું અને પૂરની પરિસ્થિતિ જેવા આગાહીના સમાચાર મળી રહ્યા છે। ગુજરાત રાજ્યની અંદર ગઈકાલે જે ચોમાસાના પ્રકોપના કારણે વાતાવરણ એકાએક પલટાણું છે, તેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે, લગભગ 18 જિલ્લાઓની અંદર સારામાં સારો વરસાદ પડ્યો છે અને એમાંથી તો અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો 5 ઇંચ સુધીના વરસાદ નોંધાણા છે। આજે 19 તારીખ થઈ છે, એટલે કે આજના દિવસે ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। સુરત લાગુના વિસ્તાર, દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। બોડેલી, રાજપીપળા, વડોદરા, ખંભાત, ભરૂચ, નડિયાદ, ગોધરા અને ધોલકા લાગુના વિસ્તારની અંદર તો અત્યારે રેડ એલર્ટ જામ્યું છે, પરંતુ તે પહેલાં ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે, હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ સમાચાર જાણીશું। સાથે સાથે જે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જે સમાચાર મળ્યા છે એ પણ જાણીશું કે હજી પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની અંદર તો ચોમાસાના પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ છે। તો આ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ગુજરાતના કયા જિલ્લાઓની અંદર હજી પણ તાબડતોડ બેટિંગ સાથે ચોમાસું જે છે એ શરૂ થશે, દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવીએ। મિત્રો, આ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જો 5 ઇંચ સુધીનો વરસાદ આ સિઝનનો પડતો હોય તો પછી આ વર્ષનું જે સાર્વત્રિક ચોમાસાની વરસાદની જે ઋતુ શરૂ થશે ત્યારથી ગુજરાત રાજ્યમાં કેવો વરસાદ પડશે તેના પણ આગામી જે કલાકોને લઈને સમાચાર આવી રહ્યા છે એ જાણીશું। સાથે અત્યારે એક લો પ્રેશર સિસ્ટમ, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક જે ડીપ ડિપ્રેશનવાળી સ્થિતિ, એટલે કે હવે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થવાને લઈને, વાવાઝોડું બનવાને લઈને હવામાન સમાચાર મળી રહ્યા છે, તે દરેક આગાહી અને સમાચાર જાણીશું। આમ જોઈએ તો મિત્રો, અત્યારે સમગ્ર ભારત દેશની અંદર ચોમાસાના વરસાદ શરૂ થઈ ગયા છે। દરેક રાજ્યોની અંદર ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તમે જોયું છે ગઈકાલે પણ ઘણા બધા રાજ્યોની અંદર ચોમાસું છે એ જોવા મળ્યું, પવન ફૂંકાના અને ભારે પવન સાથે વરસાદી માહિતી પણ મળી, પરંતુ અત્યારે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર તો વાતાવરણ જાણે મિત્રો પૂરની પરિસ્થિતિ આવે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વાવણી લાયક વરસાદ થઈ ગયો છે, ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે અને હવે પછી આગામી 3 કલાક ગુજરાત રાજ્યની અંદર કેવું વાતાવરણ રહેશે તેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું। તો આજના વિડીયોની અંદર તમને દરેક આગાહી માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો। તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો અને નીચે કમેન્ટ બોક્સમાં તમારા જિલ્લા, ગામનું કે પછી તાલુકાનું નામ જણાવી દેજો, જેથી કરી આવતીકાલના વિડીયોની અંદર પણ તમને છે એ જાણકારી મળી જાય કે હવે પછીનું વાતાવરણ કેવું રહેવાનું છે। આ સાથે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, આજના વિડીયોની અંદર જે છે એ તમે લાઈક કરી દેજો, કારણ કે ગુજરાત રાજ્યના જેટલા પણ મિત્રો આજનો આ વિડીયો લાઈક કરશે, દરેક મિત્રો સુધી હવામાન સમાચાર છે એ પહોંચતા રહેશે। તો ખાસ કરીને તમે આજના વિડીયોને લાઈક પણ આપી દેજો। તો મિત્રો, આજના તાજા હવામાન સમાચારની શરૂઆત કરીએ। અત્યાર સુધી ગુજરાત રાજ્યના જે વિભાગોની અંદર ચોમાસું જે છે પ્રકોપ સાથે વરસાદી આગાહી દર્શાવવામાં આવી હતી, પરંતુ હવે એકાએક કાયા પલટ થઈ છે ચોમાસાના વરસાદની, તેની આગાહી પણ તમને જણાવી દઈએ। અત્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરના જે કચ્છ લાગુના વિસ્તારો છે, તમામ વિસ્તારોની અંદર વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવ્યો છે। ગઈકાલની સાંજથી પણ ઘણા બધા જિલ્લાઓની અંદર પવનો જે નેતા ફૂંકાના એ જિલ્લાઓની અંદર પવનો જે છે ફૂંકાવા મળ્યા છે। 50 કિલોમીટરથી લઈ અને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે। આંધી, તુફાન અને વંટોળ સાથે જે 18 તારીખના હવામાન સમાચાર હતા તે જ પ્રકારે 19, 20 અને હવે પછી 23 તારીખ સુધીનું વાતાવરણ આ પ્રકારનું રહેશે। આ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે જ્યારે પણ આગાહી જોતા હોય છે ત્યારે તમને જણાવવામાં આવતું હશે કે વરસાદી માહિતી જે છે એ ગુજરાતના હવામાન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવે છે, પરંતુ વરસાદી અપડેટ જે વાતાવરણના સ્વરૂપે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર જે છે જોવા મળી રહી છે, તેમાં પણ અત્યારે 19 જૂનના રોજ તમે જોઈ શકો છો બપોર પછીનું જે વાતાવરણ દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓની અંદર વધારે પડતી અસર છે જોવા મળી રહી છે। તેમાં ખાસ કરી બોડેલી છે, વડોદરા છે, રાજપીપળા છે, તેમજ અલીરાજપુર છે, ગોધરા છે, દાહોદના વિસ્તાર છે, નડિયાદ, ધોલકા, ખંભાત, ધોરેલા, બોટાદ, સુરેન્દ્રનગર, આ સાથે મિત્રો સૌરાષ્ટ્ર, કચ્છની વાત કરીએ તો ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારથી પણ જે વાતાવરણની જે સમાચારની માહિતી મળી રહી છે, કચ્છના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ આજે સાંજે મોડી રાત્રિ સુધીમાં છે એ ફૂંકાવાની શરૂઆત થઈ જશે, એટલે કે હજી પણ ગુજરાતની અંદર
પ્રી મોન્સૂનની એક્ટિવિટી જે છે એ શરૂ થઈ ગઈ છે. તો એ પ્રી મોન્સૂન એક્ટિવિટી વચ્ચે પણ આ પ્રકારનો જો વરસાદ પડવાનો હોય તો ખેડૂતોને જે વાવણી લાયક વરસાદ જોતો હતો એ આ દરેક જિલ્લાઓની અંદર પડી ગયો છે. અને હવે પછી આ વાવણી લાયક વરસાદની જે આગાહી છે એ પણ મળી રહી છે કે તેમાં ખેડૂતોને સારામાં સારો વરસાદ છે એ મળી ગયો છે. હવે મિત્રો આ આખી સિઝન ગુજરાત રાજ્યનું ચોમાસું કેવું રહેશે એ વિશેની તો અપડેટ આપણે મેળવતા જ હોઈએ છીએ, પરંતુ અત્યારે જે નવા મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલના વિડીયો જોઈ રહ્યા છે દરેક મિત્રોને વિનંતી છે ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરી લેજો અને આજનો આ વિડીયો છે તમે લાઈક કરી દેજો. દરરોજ વહેલી સવારે તમને છે હવામાન સમાચાર મળતા રહેશે. તો અત્યારે વાતાવરણ જે છે એ મુંબઈ તરફ આવેલું ચોમાસું જે છે એ વધારે પડતું એક્ટિવ થયું હતું. તેના કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં ચોમાસાના વરસાદની આગાહી મળી. એટલે દક્ષિણ ગુજરાતથી લઈ અને ચોમાસું મુંબઈ સુધી પહોંચેલું હતું ત્યારે જ આ આગાહી કરવામાં આવી હતી અને વાતાવરણની અંદર પરિસ્થિતિ પણ એવી જ ઉત્પન્ન થઈ હતી. હવે સાથે સાથે મિત્રો અરબ સાગરના દરિયાની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેના વિશેની થોડીક વધારે માહિતી તમને જણાવી દઈએ, કારણ કે ચારે દિશા તરફથી ચોમાસું જે છે સક્રિય થઈ ગયું છે. અરબ સાગર, બંગાળની ખાડી, લો પ્રેશર સિસ્ટમો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને જે તાપમાનના જે છે એ મોટા પલટા અને હવામાન ફેરફારોના કારણે વરસાદી એક્ટિવિટી છે એ હવે પછી જોવા મળશે. આ સાથે મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના પણ જિલ્લાઓની અંદર ચોમાસાના વરસાદની સ્થિતિ છે મજબૂત થઈ ગઈ છે. તો કયા કયા જિલ્લાઓની અંદર છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ પડશે તેના તમને હવામાન સમાચાર જણાવીએ. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતથી આપણે શરૂઆત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગરના જિલ્લાઓની અંદર ચોમાસાના વરસાદની ફૂલ એક્ટિવિટી છે એ જામી ગઈ છે. મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો તે પણ લુણાવાડાના વિસ્તાર હોય, નડિયાદ, ધોળકાના વિસ્તારો હોય, પરંજીત હોય, બાયડ હોય, ગોધરા લાગુના વિસ્તાર, દાહોદના વિસ્તારો, આ તમામ જે જિલ્લાઓ છે તેની અંદર ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અને દક્ષિણ ગુજરાતમાં તો મિત્રો જાણે 5 ઇંચ સુધીના વરસાદ પડ્યા છે. સુરેન્દ્રનગર લાગુના જિલ્લાઓની અંદર, પોરબંદર, જામનગરના વિસ્તારોની અંદર પણ, જૂનાગઢના વિસ્તારોની અંદર પણ ચોમાસું એક્ટિવ થઈ ગયું છે. માત્ર અત્યારે ગુજરાતના એક ભાગની અંદર જ વરસાદ નથી પડ્યો, જે છે એ અલંગ લાગુના વિસ્તાર, મહુવા, અમરેલી અને ભાવનગરથી લઈ અને અમરેલી વચ્ચેના જેટલા પણ તાલુકા આવે છે ત્યાં હવે આજે દિવસ દરમિયાન વરસાદ પડશે તેની આગાહી દર્શાવવામાં આવી છે. આ સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામી દ્વારા વાવણીના પાછોતરા વરસાદને લઈને પણ આગાહી કરી છે. તે આગાહી જાણીએ તો એમાં મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે, પરેશભાઈ ગોસ્વામી દ્વારા જ્યારે પણ આગાહીઓ કરવામાં આવે છે ચોંકાવનારી આગાહીઓ થતી હોય છે. હવે મિત્રો 24 થી 36 કલાકમાં ચોમાસું છે એ વધારે ગતિ પકડશે. શરૂઆતમાં 2 મહિના વરસાદની ઘટ પડશે, પરંતુ અત્યારે વરસાદનો પહેલો રાઉન્ડ ચાલે છે. આ પહેલા રાઉન્ડની અંદર બીજા જે છે એ 22 થી 25 જૂન દરમિયાન રાઉન્ડ આવશે અને 28 થી 3 જુલાઈ વચ્ચે જે મજબૂત ગુજરાત રાજ્યની અંદર જુલાઈ મહિનાનો મજબૂત વરસાદી રાઉન્ડ છે એ 3 જુલાઈ પછી જોવા મળશે. તો આ સાથે મિત્રો ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસો, સપ્ટેમ્બર મહિનો અને ઓક્ટોબર મહિનામાં સારા વરસાદી રાઉન્ડ આવવાની છે એ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. કારણ કે અત્યારે જો વાતાવરણની અંદર એકાએક મોટો પલટો અને વરસાદી સિસ્ટમની એક્ટિવિટી વધારે પડતી 1-2 દિવસની અંદર છવાઈ ગઈ હોય તો પછી આવનારું જે સિઝન છે ગુજરાત રાજ્ય ઉપર ખૂબ જ સારું અને ફાયદાકારક રહેશે. અલ્નિનોની આગાહી પણ હતી. અલ્નિનોની વરસાદની સ્થિતિ છે એ કઈ દિશા તરફ આગળ વધવાની હતી તેની કારણે પણ શું ચોમાસું છે એ બ્રેક ઉપર હતું. હા મિત્રો, અલ્નિનોની અસર મોટી અસર છે દર્શાવવામાં આવી. આ સાથે મુંબઈ સુધી પહોંચેલું જે ચોમાસું હતું ત્યાં બ્રેક લાગી અને ત્યાર પછી આ ચોમાસાની ગતિની અંદર વધારે ઘટ પડી અને તેને પછી 5 દિવસનો સમયગાળો લાગ્યો ગુજરાત દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ત્યાં ચોમાસાની શરૂઆત થવાને લઈને 5 દિવસનો વધારાનો સમય લાગ્યો. પહેલાં મિત્રો 15 જૂનના રોજ જે છે એ ચોમાસું સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં એન્ટ્રી મારવાનો હતો, પરંતુ તેમાં 5 દિવસનો સમયગાળો વીતી ગયો. એટલે આ જે વરસાદની ઘટ છે, પરંતુ જુલાઈ મહિનાની અંદર વરસાદની ઘટ છે એ રહેશે નહીં. જુલાઈ મહિનાની 3 તારીખથી ચોમાસું છે એ વધુ સક્રિય થશે, વધુ મજબૂત થશે અને આગળ વધવાની સાથે ગુજરાતના લગભગ દરેક જિલ્લાઓની અંદર છે એ ચોમાસાના વરસાદની જે છે એ આકૃતિ દર્શાવવામાં આવી રહી છે. મેપના નકશા દર્શાવવામાં આવી રહ્યા છે. એ પ્રકારે વરસાદ વાતાવરણની સ્વરૂપે છે એ આગળ વધતો રહેશે. આ સાથે મિત્રો અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત જે છે ગુજરાત રાજ્યના અંબા કાકા દ્વારા પણ વરસાદની લઈને ચોમાસાની સ્થિતિને લઈને એક મજબૂત આગાહી કરી છે. એ મુજબ ગુજરાતમાં જૂન મહિનાના અંત સુધીમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી ચાલુ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે. ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી. હાલમાં મિત્રો એક રાજ્યના એવા વિસ્તારો છે
કે જ્યાં મોટાભાગના વિસ્તારોમાં તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે, જે આગામી દિવસોમાં વરસાદી માહોલ સર્જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. બીજું એ કે 20 જૂન સુધીમાં વાવાઝોડું સાથે પ્રી મોન્સૂનની એક્ટિવિટી, વરસાદની શક્યતા, અલ નીનોની અસર અને વારંવાર સક્રિય થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોમાસું હજી પણ આગળ વધી શક્યું નથી, જેના કારણે વરસાદની જે આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તેમાં હજી સુધી જૂન મહિનાના અંતિમ દિવસો સુધી ગુજરાતમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી ચાલશે. અને અત્યારે તો મૃગશીર્ષ નક્ષત્ર ચાલી રહ્યું છે, પરંતુ આ નક્ષત્રને લઈને પણ એક મોટા સમાચાર આવ્યા છે, એ તમને આજના વિડીયોની અંદર છેલ્લે સુધીમાં જણાવું. કારણ કે મિત્રો, વરસાદી જે આફત છે એ હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે આવી કે પછી ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની સિઝન છે મજબૂત બનવાની છે એના કારણે આવી, એ હજી પણ આપણે જાણવાનું બાકી છે. હા મિત્રો, ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદની શક્યતા અને જે વાતાવરણની અંદર વાવણી લાયક વરસાદની સ્થિતિ છે એ બની છે, પરંતુ એ વાવણી લાયક સ્થિતિ જે છે એ કન્ટિન્યુ લાંબા સમય સુધી ચાલે નહીં. કન્ટિન્યુ 2 થી 3 દિવસ સુધી વરસાદ સારો પડ્યો હોય અને ત્યાર પછી જો વરાપ નીકળી હોય તો આપણે વાવણી લાયક વરસાદ ગણી શકીએ, પરંતુ આ તો એક પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ઝાપટાનો વરસાદ કહી શકીએ, જેમાં 1-2 કલાક સુધી ચોમાસાના વરસાદની શરૂઆત થાય તે પહેલાં આ ઝાપટાના વરસાદ અને ખોટા વરસાદ ગણવામાં આવે છે એ પડતા હોય છે. તેમાં પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ આ વખતે પડ્યો છે, એટલે એકાએક વાતાવરણ છે પલટાનું, તેના પણ હવામાન સમાચાર આપણને મળ્યા. હવે મિત્રો, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં અમુક જિલ્લાઓની અંદર જે છે એ વાતાવરણ એકાએક મોટો પલટો સાથે આગળ વધ્યું, એટલે વરસાદી એક્ટિવિટી છે એ મજબૂત બની એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે. પરંતુ જો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનની અંદર ચોમાસાનો વરસાદની શરૂઆત ન થઈ હોત તો હજી પણ ગુજરાતમાં ખેડૂતો જે છે એ વાવણી લાયક વરસાદના પણ ફાફા મારતા હોત. કારણ કે અત્યારે જો ચોમાસું એક્ટિવ થયું હોય, પ્રી મોન્સૂન એક્ટિવિટી પૂર્ણ થઈ અને ગુજરાતની અંદર વાતાવરણ એકાએક પલટાય તો અલ નીનોની અસર પણ ગણવામાં આવી શકે અને વાતાવરણની અંદર 2 થી 3 દિવસ માટે હવામાન સમાચાર છે એ આપણને વધુ મળતા રહેશે. એટલે આપણે જે તારીખ વાઇઝ જાણકારી આપી છે, તારીખમાં 19, 20, 21 અને 22, આ 22 તારીખ સુધી હવામાન સ્થિર રહેશે, પરંતુ 23 જૂનથી ગુજરાત રાજ્યની અંદર 28 જૂન સુધીનું વાતાવરણ છે એ ભયંકર રહેશે. કારણ કે આ જે 28 તારીખ સુધીનો સમયગાળો દર્શાવવામાં આવ્યો છે તેમાં અલ નીનોની અસર પણ અસર પહોંચાડશે, પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ પૂર્ણ તરફ આગળ વધશે અને ચોમાસું જે છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગતિએ આગળ વધશે. એટલે 3 મોટી સિસ્ટમો આફતો જે છે ગુજરાત રાજ્યની અંદર હજી પણ આવતા મહિના સુધીમાં મંડરાશે. તેની વરસાદી સિસ્ટમ એક્ટિવિટી અને ગુજરાતના દરિયાકાંઠાના લોકો દરેક વચ્ચે જે છે એ સેતુ બંધવો એ ખૂબ જ મુશ્કેલ ગણવામાં આવે, પરંતુ હાલ પૂરતી એ સ્થિતિ છે એ મજબૂત રાખવી પડશે, કારણ કે વરસાદી એક્ટિવિટીના કામકાજો માટે પણ વિઘ્ન બની શકે છે અને હવામાન વિભાગ દ્વારા આ અંગે આપણને સ્પષ્ટ પણ કહ્યું છે. અને મિત્રો, છેલ્લી 24 કલાકની અંદર વરસાદ ઘણા બધા જિલ્લાઓની અંદર પડ્યો છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોની અંદર લાંબા બબારા બાદ અચાનક વાતાવરણ પલટાયું અને આ સાથે બગોદરામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ, ધોધમાર વરસાદ વરસ્યો. જ્યારે મિત્રો, ધોરેલા, બાવળા પંથકમાં પણ વરસાદી ઝાપટા છે જોવા મળતા લોકોમાં અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી છે. વરસાદના આગમન સાથે જ ખેડૂતો ખેતીની કામગીરી છે એ જોતા રહ્યા છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસમાં રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હજી પણ સક્રિય રહેશે. 21, 22 અને 23 તારીખ સુધી પ્રી મોન્સૂનની એક્ટિવિટી ગણવામાં આવી છે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી પૂર્ણ થાય ત્યાર પછી હવામાન વિભાગ દ્વારા છે એક મોટી આગાહી કરવામાં આવશે, એ પણ તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જણાવતા રહીશું. પરંતુ ખરેખર ગુજરાત રાજ્ય ઉપર 2 દિવસ પહેલાં પણ ચોમાસાના વરસાદની પરિસ્થિતિ જેવી માહિતી છે એ આપવાની હતી, પરંતુ હાલ આ એક સ્થિતિ એવી મજબૂત થઈ ગઈ છે કે તેની ગુજરાત રાજ્ય સાથે સાથે બીજા અન્ય રાજ્યોની અંદર પણ અસર પહોંચાડવાની શરૂઆત થઈ ગઈ છે. જો લો પ્રેશર સિસ્ટમ એક્ટિવ થઈ હોય, સિસ્ટમ વરસાદી એક્ટિવ થઈ હોય તો એમાં કોઈ પ્રકારની માહિતી છે એની જરૂર નથી, કારણ કે એ પ્રકારે કુદરતી હોય છે. પરંતુ જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાય, લો પ્રેશર સિસ્ટમ સર્જાય, આ સાથે સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન જેમાં પવનની ગતિ, દરિયાની અંદર મોજા, વરસાદી સિસ્ટમ, વાતાવરણની અંદર કેટલો વરસાદ પડ્યો છે, દરેક મેઝરમેન્ટ થયા પછી જ આ અંગે છે એ ફાઇનલ સ્ટેપ આપણે લઈ શકીએ. પરંતુ ખરેખર ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદ પડે તે પહેલાં હવામાન વિભાગ દ્વારા જે જાણકારી આપવામાં આવી છે એ તમને જણાવી. તો આજ દિવસ સુધી એટલે કે મિત્રો આગામી 3 દિવસ 22 તારીખ સુધીનું જે તમે તાપમાન જોવો છો, વાતાવરણ જોવો છો,
તેમાં તમને સ્પષ્ટ અહીંયા દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ જે છે એક્ટિવ થશે, એટલે કે આ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં વાતાવરણની અંદર એકાએક પલટો આવશે અને હવામાન વિભાગ દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે. હવે આ દરેક જિલ્લાઓની અંદર જે વરસાદ પડવાનો છે તેમાં સામાન્ય કરતાં વધુ મજબૂત હશે, વરસાદની સિસ્ટમ પણ સક્રિય હશે અને ગુજરાત ઉપર આ પહેલું એવું વાતાવરણ હશે આ 2026ની સાલનું કે તેમાં મે મહિનાની બદલે જૂન મહિનાની અંદર અને એ પણ છેલ્લા દિવસોની અંદર જે છે એ વાતાવરણની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ અને વરસાદ પડવાનું પણ શરૂ થયું. તો આ 1-2 દિવસ પહેલાં પણ એક્ટિવિટી શરૂ થવાની હતી, પરંતુ ત્યાં લો પ્રેશર સિસ્ટમની સક્રિય થયેલી અવસ્થા પૂરી થઈ એટલે ત્યાર પછી ગુજરાતની અંદર ફરી વખત સિસ્ટમ બની. એ લો પ્રેશર સિસ્ટમ માત્ર દક્ષિણ ગુજરાત અથવા પૂર્વ ગુજરાતના જિલ્લાઓ માટે જ હતું, પરંતુ આ માટે હવામાન વિભાગ દ્વારા પણ એવી જાણકારી આપવામાં આવી છે કે હવે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર પૂર્વ મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે દરેક જિલ્લાઓની અંદર વાતાવરણની પરિસ્થિતિ છે એ કાર્યરત રાખો, કારણ કે ચોમાસું જે છે એ જેમ આગળ વધતું જશે, વરસાદી સિસ્ટમ જેમ આગળ વધતી જશે એમ નવી નવી આગાહી અને નવી નવી માહિતી આવ્યા કરશે, એટલે એ પણ તમને દરેક લોકોને જે છે એ સમયસર જણાવવી પડશે. હાલ મિત્રો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના લોકો જે છે એમને એવું લાગે કે વરસાદની આગાહી ગુજરાત દરિયાકાંઠા કરતાં વધારે અપડેટ હોય, પરંતુ એમને એવું નથી લાગતું કે ચોમાસું સક્રિય થાય એ પછી વરસાદ જે છે એ ધીમો પડે, ત્યાર પછી જો કોઈ એવા કામકાજો ખેતીને લેવામાં હોય તો એ લઈ શકાય. અત્યાર દિવસનું ખેતીમાં જે ધૂણવું અને ખોટી ટાઈમ વેસ્ટ કરવી એ દરેક લોકો માટે કામકાજ ગણી આવી શકે, કારણ કે વરસાદી એક્ટિવિટી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન અને માહિતી આપનાર વ્યક્તિની પણ અપડેટ જે છે એ આવતી હોય છે. તો આ 1-2 દિવસની અંદર વરસાદ જે છે એ વધુ મજબૂત થશે, સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાત રાજ્ય ઉપર તેની મોટા પાયે અસર જોવા મળશે, તેની પણ આગાહી તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર મળતી રહેશે. હા મિત્રો, અત્યારે મૃગશીર્ષ નક્ષત્ર હવે પૂર્ણ થવા તરફ આગળ આવ્યું. હવે પછીનું રોહિણી નક્ષત્ર, આશ્લેષા નક્ષત્ર અને બીજા અન્ય નક્ષત્રોની પણ વાત આપણે આજના આ વિડીયોની જેમ કરી એમ જ કરવાના છીએ, એટલે દરેક લોકો સાથે ફરી એક વખત કાલ જોડાશું. જો મિત્રો તમે ગુજરાત રાજ્યની અંદર આ ચોમાસું વિડીયો જોવો છો તો નીચે કમેન્ટ બોક્સમાં તમારા ગામ નામ અને તાલુકા વાઇઝ છે એ સિટી વાઇઝ એડ્રેસ પણ લખી આપજો.